હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં। તો આજે આપણે બનાવવાના છે દૂધીના મૂઠિયા ઢોકળા। તો દૂધીના મૂઠિયા ઢોકળા બનાવવા માટે અહીં મેં દૂધીને આવી રીતના ખમણીને તૈયાર કરી લીધી છે। હવે આપણે તેમાં આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરી દઈશું। આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરવાથી મૂઠિયાના ઢોકળા સરસ ટેસ્ટમાં બને છે। હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। 2 ચમચી જેટલી ખાંડ એડ કરી દઈશું। 1 મોટી ચમચી જેટલી વરિયાળી એડ કરી દઈશું। અડધી ચમચી હિંગ, 1 ચમચી હળદર, 1 મોટી ચમચી ધાણા જીરું પાવડર અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી દઈશું। 2 મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરી દઈશું। અને મૂઠિયા ઢોકળા સરસ પોચા રૂ જેવા અને સોફ્ટ બને તેના માટે 1 ચમચી બેકિંગ સોડા એડ કરી દીધો છે। અને હવે તેની ઉપર આપણે લીંબુનો રસ એડ કરી દઈશું। તો બધા જ મરી મસાલા મેં એડ કરી દીધા છે। હવે સારી રીતના મિક્સ કરી લેશું। જો મારી આ રીતે તમે દૂધીના મૂઠિયા ઢોકળા બનાવશો ને તો ખૂબ જ ટેસ્ટી બનશે અને પોચા રૂ જેવા બનીને તૈયાર થશે। હવે ઉપરથી આપણે ધાણા ભાજી ફ્રેશ એડ કરી દીધી છે। બધું જ સારી રીતના મિક્સ કરી દઈશું। તમે ચાહો તો આમાં મેથી પણ ઉમેરી શકો છો, પણ અત્યારે મારી પાસે નથી એટલે હું સ્કીપ કરું છું। બધું જ સારી રીતના મિક્સ થઈ ગયું છે, તમે જોઈ શકો છો। હવે આપણે તેમાં 2 બાઉલ જેટલો ઘઉંનો દરદરો લોટ એડ કરી દઈશું। અડધા બાઉલ જેટલો આપણે ચણાનો લોટ એડ કરવાનો છે અને 1 બાઉલ જેટલો આપણે બાજરીનો લોટ એડ કરી દઈશું। તમારે જે પ્રમાણે લોટ પસંદ હોય તે પ્રમાણે તમે લોટનું વધઘટ કરી શકો છો। ઢોકળા સરસ સોફ્ટ રહે અને એકદમ કડક કે ચવળ ન બને તેના માટે આપણે 2 ચમચી જેટલું મોણ એડ કરી દઈશું। મોણ એડ કરવાથી આપણા ઢોકળા છે તે સરસ પોચા રહે છે, ચવળ બિલકુલ નહીં થાય। બધું જ સારી રીતના લોટમાં મિક્સ કરીને આપણે લોટ છે તે મૂઠિયા બનાવવા માટે તૈયાર કરી લઈશું। જરૂર પડે તો પાણી એડ કરશું, નહીંતર દૂધીના છીણથી જ આપણો લોટ છે તે બંધાઈ જશે। જો જરૂર પડશે તો આપણે પાણી થોડું એડ કરશું। તો તમે જોઈ શકો છો મૂઠિયા બનાવવા માટે આપણો લોટ છે તે બિલકુલ પરફેક્ટ રીતથી બાંધીને તૈયાર થઈ ગયો છે। હવે આપણે હાથમાં તેલ ગ્રીસ કરીને હવે આપણે મૂઠિયા બનાવી લઈશું। તમારે મૂઠિયા જે પ્રમાણે નાના કે મોટી સાઇઝમાં બનાવો તે પ્રમાણે તમારે રોલ છે તે બનાવી લેવો। તો અહીં આવો રોલ છે તે મેં બનાવીને તૈયાર કરી લીધો છે। હવે આપણે આવી રીતના સ્ટીમરમાં તેને 20 મિનિટ સુધી આપણે સ્ટીમ કરી લઈશું। તો 20 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે છરીની મદદથી ચેક કરી લઈશું કે મૂઠિયા બિલકુલ કાચા નથી ને તે ચેક કરી લઈશું। તો છરીમાં બિલકુલ પણ લોટ છે તે આપણો ચીપકતો નથી। આપણા મૂઠિયા છે તે સરસ રીતના બફાઈ ગયા છે। હવે આપણે તેને બહાર કાઢીને ઠંડા થવા દઈશું। ઠંડા થઈ ગયા છે। હવે આપણે છરીની મદદથી આવી રીતના મોટી મોટી સાઇઝમાં ટુકડા કરી લઈશું। તો અહીં ટુકડા થઈને તૈયાર થઈ ગયા છે। હવે આપણે તેને વઘારી લઈશું મસાલા સાથે। જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। તો અહીં 2 ચમચી જેટલું તેલ મેં મૂકી દીધું છે ગરમ થવા માટે। તેલ ગરમ થઈ ગયું છે। હવે તેમાં 2 મોટી ચમચી જેટલી રાઈ, અડધી ચમચી જેટલી હિંગ અને સફેદ તલ 2 મોટી ચમચી લીધેલ છે તે એડ કરી દઈશું। વઘારમાં સફેદ તલ એડ કરવાથી મૂઠિયા ઢોકળા ટેસ્ટ બહુ સરસ આવે છે। હવે મીઠો લીમડો લઈ લીધો છે તે એડ કરી દઈશું। બધું જ સારી રીતના તેલમાં સતળાઈ જાય ત્યાર પછી આપણે જે મૂઠિયા ઢોકળાના કટકા કરેલ છે તે એડ કરી દઈશું। બધું જ સારી રીતના મિક્સ કરી દઈશું।
તો તમે જોઈ શકો છો આપણા દૂધીના મુઠિયા ઢોકળા છે તે બનીને તૈયાર છે। કમેન્ટમાં જરૂર કમેન્ટ કરીને જણાવજો કે તમને અમારી રેસીપી કેવી લાગી। થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો।